આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે હિના। સમાચારની વાત કરીએ, સમાચારની શરૂઆત કરીએ રાજકોટથી। તો રાજકોટ શહેરમાં ફરી એક વખત સુરક્ષા વ્યવસ્થાને લઈને ચિંતા વધારતી ઘટના સામે આવી છે। અમદાવાદ બાદ હવે રાજકોટના આરટીઓ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર દોડતું થયું છે। આ ધમકી ઈમેલ મારફતે આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે, જેને પગલે તાત્કાલિક અસરથી બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોને સ્થળ પર બોલાવવામાં આવી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। સાથે મળતી માહિતી મુજબ આજે સવારના સમયે આરટીઓ કચેરીને મળેલી ધમકી બાદ ત્યાં હાજર અધિકારીઓ અને સ્ટાફમાં અફરાતફરી મચી ગઈ હતી। સુરક્ષાને ધ્યાનમાં રાખીને કચેરીમાં હાજર તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા। ખાસ કરીને ડ્રાઇવિંગ ટ્રેક ટેસ્ટ આપવા આવેલા અરજદારોને તાત્કાલિક પરત મોકલી દેવામાં આવ્યા હતા, જેથી કોઈપણ પ્રકારની જાનહાનિ ટાળી શકાય। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને બોમ્બ સ્ક્વોડ ટીમોએ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી દીધી છે। દરેક ખૂણે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, તેમજ શંકાસ્પદ વસ્તુઓ માટે ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી રહી છે। હાલ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી હોવાની માહિતી સામે આવી નથી, પરંતુ પોલીસ કોઈ પણ જોખમ લેવા તૈયાર નથી અને સઘન તપાસ ચાલુ રાખી છે। આ સમગ્ર મામલે સાયબર સેલની ટીમ પણ સક્રિય બની છે। ધમકી આપનાર ઈમેલ કયા સર્વર પરથી મોકલાયો છે તેની ટેકનિકલ તપાસ શરૂ કરવામાં આવી છે। પોલીસ ઈમેલના આઈપી એડ્રેસ અને અન્ય ડિજિટલ પુરાવાઓના આધારે આરોપી સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે।